ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। गीता में हृदयम पार्थ भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे गीता मारू हृदय छे। हृदय एटले जेमां भगवद गीता अत्यंत प्रेम करुणापूर्वक स्वयं प्रगट थया छे। भगवद गीता ने भगवाननी करुणामूर्ति कहेवाय छे। भगवाननी करुणामूर्ति ने भगवद गीता कहेवाय। भगवाननी जे करुणाए मूर्तिमंत स्वरूप धारण करेलुं छे એટલે કે ગીતા મારું હૃદય છે ભગવાન એવું કે। ભગવદ્ ગીતા પોતે કહે છે 9મો અધ્યાય મારું હૃદય છે। એટલે ભગવાનનું હૃદય ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાનું હૃદય 9મો અધ્યાય અને 9મો અધ્યાય કહે છે મારું હૃદય 22મો શ્લોક છે। એટલે 22મો શ્લોક અનન્યાસ ચિંતય આપણે 22માંથી શ્લોકો બધા જે છે એ નિષ્કામ ભક્તિનો મહિમા ગાય છે। शिव महिमना स्तोत्र तो एमां भगवान शिवजीना महिमानुं गान थयुं छे, स्मरण थयुं छे। तो एवी रीते भगवाननी निष्काम भक्तिनो महिमा आ बधा छेल्ला बधा श्लोकोमां गवायो छे। निष्काम भक्तिनो शुं प्रभाव छे, निष्काम भक्तिमां शुं सामर्थ्य रहेलुं छे, आ बधुं अहींया कीधेलुं छे। निष्काम भक्तिनुं स्वरूप शुं छे, एवुं शुं करीए आपणे जेथी आपणा हृदयमां निष्काम भक्ति प्रगट थाय, स्थिर थाय અને એનું ફળ પર્યંત ટકી રહે। ઘણીવાર જન્મે તો ખરી પણ પછી કંઈક પ્રતિબંધ આવે, કંઈક પૂર્વેનું પ્રારબ્ધ એવું કંઈક હોય તો સ્થિર ના થાય। પણ હૃદયમાં કેવી રીતે સ્થિર થાય બધું અહીંયા કીધેલું છે ભગવાને। એટલે 9મો અધ્યાય મહત્વનો છે અને એમાં છેલ્લા બધા પાછળના શ્લોકો છે એ પણ બહુ જ અગત્યના છે। 22મા શ્લોકથી આપણે બોલીએ। શ્રી ભગવાનુવાચ अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च।
ન તુ મામભિજાનન્તિ તત્વેન તસ્ચ્યવન્તિ તે. અનન્ય થઈને ભગવાનનું ભજન કરીએ જે જનાહા, જનાહા એટલે જે જન્મે છે, ભગવદ પ્રાપ્તિ માટે જેનો જન્મ થયો છે એને અહીંયા જનાહા કીધું છે. ભગવાન કહે છે મત પ્રાપ્ત્યર્થે જાયંતે ઇતિ જનાહા. આપણે પોતાને માણસ સમજીએ, આપણે પોતાને માણસ વ્યક્તિ સમજીએ છીએ. જનહ વ્યક્તિ માણસ. તો જનાહાનો અર્થ ટીકાકારોએ કરેલો છે ભગવદ પ્રાપ્તિ માટે જે જન્મે છે ને એને જનાહા કહેવાય. જનહ જનૌ જનાહા વગેરે. તો આપણે અહીંયા જનાહા છીએ એટલે ભગવદની પ્રાપ્તિ માટે જ આપણો જન્મ થયો છે એવું અહીંયા સમજવાનું છે. એ અનન્ય ભાવે ભગવાનનું ભજન કરે છે. અનન્ય ભાવે એટલે ભગવાન સિવાય બીજો કોઈ મારો પ્રિયતમ, મારા પ્રેમનો સ્ત્રોત, પ્રેમનું કેન્દ્ર, જ્યાં મારો પ્રેમ પહોંચે છે, એ જેના માટે હું સંપૂર્ણ વ્યક્તિત્વ, મારો બધો વ્યવહાર, મારા આગ્રહોથી માંડીને બધું જ સમર્પિત છે. અમુક માન્યતાઓ પણ એને જ સમર્પિત છે. હું અમુક માન્યતા ધરાવતો હોઉં, ભાઈ સોમવારે સફેદ રંગનું પહેરું, મંગળવારે લાલ રંગનું પહેરું, જે કપડાં વગેરે, જે માન્યતાઓ આપણે ધરાવતા હોઈએ એ માન્યતાઓથી પોતાના માટે નહીં પણ ભગવાન ખુશ થાય, એટલે કે ભગવાન પ્રસન્ન થાય, ભગવાનને સમર્પિત થાય. હું નાહું છું શેના માટે? કે નાહી ધોઈને શુદ્ધ પવિત્ર થઈને ભગવત સેવા થાય, ભગવાનની આરાધના થાય. એટલે આને અનન્ય ભાવે ભગવાનનું વરણ થયું કહેવાય. જે કંઈ પણ કરું છું, જે કંઈ પણ વિચારું છું, જે કંઈ પણ બોલું છું, એ બધું ભગવાનની આરાધના પૂર્વકનું હોય, ભગવાનને વરેલું હોય, ભગવાનની આજુબાજુ હોય, ભગવાન માટેના પ્રેમ અને માટે થતું હોય. મારે કંઈક મેળવવું છે એવું નહીં, એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય ને બધું ધ્યાન રાખશે. એટલે મારી જે ગણતરી છે આ વસ્તુ મળે જેથી હું ખુશ થઉં, સુખી થઉં, એના બદલે આ વસ્તુ, આ જે કર્મ છે એનાથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય, મને જે જોઈએ છે ને એ હું જાણું ને એના કરતાં વધારે ભગવાન જાણે છે, એટલે ભગવાન આપશે, આપી જ રહ્યો છે અને આપે છે. એટલે અનન્ય ભાવ, અનન્યતા એને કહેવાય છે. અનન્ય ભાવે જે આવે, મારી પર્યુપાસના, સમગ્ર રીતે મારી આરાધના કરે છે, એ નિત્ય અભિયુક્ત છે, મારી સાથે જોડાયેલો છે. અને યોગ એને એવું લાગે છે કે ભગવાન જ યોગ અને ક્ષેમનું વહન કરે છે. જો આપણે વિચાર કર્યો તો યોગ અને ક્ષેમનું વહન ભગવાન જ બધા માટે કરે છે. ભક્તને એવું લાગે છે કે ભગવાને યોગ અને ક્ષેમનું વહન કરે છે. હકીકતમાં યોગ અને ક્ષેમનું ભગવાન જ બધા જીવોનું વહન કરે છે. આપણને એવું લાગે કે એસી ચાલુ કર્યું મેં એટલે મને ઠંડી હવા આવે છે. અને ધારો કે આપણે એસી ચાલુ ના કર્યું હોય, સુંદર વરસાદના હાથે બધું પડતું હોય બહાર અને ખાસી ઠંડક હોય, તો એ ઠંડકનો અનુભવ આપણને કશું કરવાથી થયો? એટલે આપણે તો કંઈ કર્યું નથી ને, આપણે કંઈ એસી કે પંખો વગેરેનું બટન ચાલુ નથી કર્યું. પ્રારબ્ધમાં લખ્યું હોય કે આજે આવી રીતે ઠંડી હવાનો ભોગ છે, ઠંડી હવાનો અનુભવ થવાનો છે, પ્રારબ્ધમાં લખ્યું હોય, બરાબર. આપણે એસી ચાલુ કરીએ તો આપણને એવું લાગશે કે મેં કર્યું ને માટે મને ઠંડક લાગે છે. પણ વરસાદ પડે ત્યારે આપણને એવું લાગે છે કે આ ઠંડક મેં મારા લીધે થઈ છે. આપણને વરસાદ પડે, ઠંડક થાય ત્યારે એવું લાગે છે કે આ ઠંડક મેં મારા લીધે થઈ છે, મેં કંઈક કર્યું છે ઠંડક માટે. એવું નથી થતું ને. હકીકતમાં પ્રારબ્ધમાં ઠંડા હવાનો ભોગ લખેલો છે, એટલે ઠંડી હવાનો ભોગ લખેલો છે ને એ ભગવાન જ આપે છે. આપણને એવું લાગે ભગવાને જ એસી ચાલુ કરેલું છે, આપણને એવું લાગે છે કે મેં જઈને કર્યું. આ ખ્યાલ આવે છે? યોગ અને ક્ષેમનું વહન કરવું એટલે ભગવાન પ્રારબ્ધના રચયિતા કે ઘડવૈયા છે. પ્રારબ્ધમાં લખ્યું હોય કે ઠંડી હવાનો અનુભવ થવો, બરાબર. એટલે પ્રારબ્ધ પ્રમાણે 6:45 થી 6:45 દરમિયાન ઠંડી હવાનો અનુભવ થવાનો જ છે, પ્રારબ્ધમાં જ લખેલું છે. આપણને એવું લાગે છે કે મેં બટન ચાલુ કર્યું ને એટલે મને ઠંડક આવી, અને આપણે જો બટન ચાલુ ના કર્યું હોય તો આપણને લાગે કે હા ભગવાનની કૃપા થઈ, ભગવાને ઠંડક કરી. બંને ભક્ત અને અભક્તમાં આ ફરક છે. અભક્ત અથવા તો જે સામાન્ય વ્યક્તિ છે એને એવું લાગે છે
કે મેં એસી ચાલુ કર્યું માટે ઠંડક થઈ. અને જે ભક્ત છે એને એવું લાગે છે કે પ્રારબ્ધમાં લખ્યું હતું ને માટે ઠંડક થઈ, અને પ્રારબ્ધ ભગવાને રચ્યું છે. હકીકતમાં બધાના યોગ અને ક્ષેમનું વહન ભગવાન જ કરે છે. ભક્તને એ સાક્ષાત નિર્ણય રૂપે છે. જો આ બધી વસ્તુઓ ભગવાન યોગ અને ક્ષેમનું વહન કરે છે, આપણે બધાએ નિર્ણય ઉપર ઇતિ ઉપધારાએ આગળના બધા શ્લોકોમાં પણ આવ્યું એવી ધારણા, એટલે કે એવો નિર્ધાર કરવાનો છે કે ભગવાન જ આપણા યોગ અને ક્ષેમનું વહન કરે છે, ભગવાન જ આપણને અનુકૂળ છે દરેકે દરેક પરિસ્થિતિમાં. એવો આપણે વારંવાર વિચાર કરીને અનેક યુક્તિઓ આપણી પાસે હોવી જોઈએ. યોગ અને ક્ષેમનું વહન કરે છે એટલે શું? આપણામાં જે કંઈ પણ અધિકારિત્વની ઉણપ વગેરે હોય તો એ પ્રાપ્ત કરાવી આપે, અને જે કંઈ પણ વૈરાગ્ય મુમુક્ષા આપણામાં હોય એને સાચવી રાખે. પ્રારબ્ધના કોઈક એવા પ્રબળ પાપ પૂર્વેના હોય એ આવે તો વૈરાગ્ય જેટલો હોય ને એટલો જતો રહે. કોઈક કુસંગમાં લાગી જઈએ, ઘણા બધાનું જીવનમાં એવું થાય છે. પૂર્વેનું કોઈક પ્રારબ્ધ એવું પ્રબળ આવી જાય, સત્સંગ છૂટી જાય, કંઈક ને કંઈક થતું હોય છે. તો એવા વખતે ક્ષેમ એટલે કે જે વૈરાગ્ય હોય, જેવી મુમુક્ષા હોય એનું ભગવાન રક્ષણ કરે જ છે. તો આ બધા આ નિષ્કામ ભક્ત જે છે, જે ભગવાન પાસેથી આધ્યાત્મિક લાભ જ ઈચ્છે છે, વ્યાવહારિક દુન્યવી સાંસારિક લાભને એ લાભ ગણતો જ નથી. નિષ્કામ ભક્તિ એટલે શું? કંઈ ન માગવું, કોઈ ઈચ્છા ન રાખવી, એવું નહીં. દુન્યવી સાંસારિક આ દેહની અનુકૂળતાઓને સાચવવાની જેને પડી નથી, એટલે કે વ્યક્તિત્વને ટકાવવાની કે વ્યક્તિત્વને અનુકૂળ વસ્તુઓ જે છે, સિદ્ધિઓ બધી એની એને પડી નથી, એને નિષ્કામ ભક્ત કહેવાય. તો નિષ્કામ ભક્ત જે છે એને એવું લાગે છે, એનો એવો નિર્ધાર હોય છે કે ભગવાન જ યોગ અને ક્ષેમનું વહન કરે છે, એટલે એ નિષ્કામ ભક્તિ દ્વારા પરમાત્માને, સર્વાત્માની ભક્તિ કરે છે. પરમાત્માને કોઈ એક નામ રૂપ ઉપાધિ રૂપે નથી સમજતો. એક નામ રૂપ રૂપે ભગવાનને કે પોતાને સમજવાની જરૂર કેમ છે? હું શેના માટે આ દેહને હું માનું છું? આ એક જ દેહને હું કેમ માનું છું? કારણ કે લાડુ ખાવા છે, આ ખાવું છે, તે ખાવું છે, કંઈક ઈચ્છા પૂર્તિ કરવી છે માટે આ શરીરને ઉપાધિને આપણે હું માની રહ્યા છીએ. ઈચ્છા પૂર્તિ છે કરવી છે એટલે દેહાત્મ ભાવને પકડી રાખ્યો છે. જેને દેહાત્મ ભાવની જ પડી નથી, આ ઉપાધિને જે હું માનતો નથી, એ ઈચ્છા પૂર્તિ થાય કે ના થાય એને કંઈ ઈચ્છા પૂર્તિ એ અથાણા જેવી છે. એ દાળ ભાત શાક રોટલી વગેરે બધું હોય તો પેટ ભરાવાનું જ છે ને. અથાણું હોય કે ના હોય શું ફરક પડે? હોય તો એને માણી શકીએ, ના હોય તો કંઈ નહીં, પેટ તો ભરાવાનું જ છે. એટલે નિષ્કામ ભક્ત જે છે ને એ પેટ ભરવા માટે જ, પેટ ભરવા માટે એટલે પરમાત્માની ભક્તિથી આપણને જેટલું જોઈએ છે ને એટલું મળવાનું જ છે. પરમાત્માની ભક્તિ બધા પ્રારબ્ધમાં જે કંઈ પણ છે એ દુઃખ જન્માવી નહીં શકે એવો દ્રઢ નિર્ધાર છે. આ બધી વસ્તુ આપણે આ બધા શ્લોકોમાં વિચારી ગયા છીએ. એટલે અન્ય દેવતા ભક્તિ નથી કરતો, એ એક નામરૂપ ઉપાધિની ઈચ્છા પૂર્તિ માટે ભક્તિ નથી કરતો. તો કેવી રીતે કરે છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે સામાન્ય રીતે ઉપલબ્ધ બધી વસ્તુઓ હોય પોતાનામાં સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે તુલસી દળ છે, બીલીપત્ર છે, પુષ્પ ફળ જે કંઈ પણ છે બધું અર્પણ કરે છે. ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક અર્પણ કરે છે. અને ભગવાન પણ પ્રયતાત્મન એટલે શુદ્ધ જે આવો હૃદય છે નિષ્કામ ભક્ત છે એના દ્વારા ભક્તિપૂર્વક અર્પણ થયેલું ભગવાન બધું ગ્રહણ કરે છે, સ્વીકાર કરી લે છે. એ કીધું અહીંયા 26મા શ્લોકમાં. તો 26મા શ્લોકથી આગળ વાંચીએ આપણે. પત્રમ પુષ્પમ ફલં તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતમ અશ્નામિ પ્રયતાત્મનઃ યત્ કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસि યત યત્તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ.
ભગવાનને સમર્પણ કરીએ, આપણે જે કંઈ પણ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ પણ જેના ઉપર આપણે મમત્વનો અધિકાર જમાવેલો છે એ બધું આપણે ભગવાનને સમર્પણ કરીએ અને ભગવાન એને એ પ્રેમથી જે સમર્પિત થાય એનો સ્વીકાર કરે છે. એનો સ્વીકાર કરે પછી ભક્તને પાછું મળી જાય છે. જેમ કે આપણે પ્રતિબિંબની સામે જોઈને તિલક કરીએ ત્યારે બિંબને તિલક કરી રહ્યા છીએ, પણ પ્રતિબિંબને એનો લાભ મળી જ જવાનો છે ને. પ્રતિબિંબને તિલક સ્પેશિયલ કરવું પડે દર્પણમાં. જ્યારે આપણે તિલક કરીએ ત્યારે બિંબને કરીએ છીએ, પ્રતિબિંબને આપોઆપ મળી જાય છે. એવી રીતે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે ભગવાનને સમર્પિત થશે એ આપોઆપ જ સમષ્ટિના ભાગ રૂપે આપણને પાછું મળી જ જવાનું છે. યત તપસ્યસી યદશ્નાસી, જે કંઈ પણ કરીએ સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે જ છે. જે કંઈ પણ આપણે કરીએ છીએ ભગવાન પ્રત્યેના સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે જ છે. એટલે અહીંયા કીધું જે કંઈ પણ કરે છે, જે કંઈ પણ ખાય પીએ વગેરે. એટલે ગોપીઓ અને આ બાબતમાં આદર્શ છે ગોપીઓ. તો નિજાંગમ અપી આ ગોપ્ય મમેથી સમુપાસતે. ગોપીઓ સ્નાન વગેરે જે કંઈ પણ લૌકિક ક્રિયાઓ કરે ને એ પણ શ્રી કૃષ્ણ, એટલે સ્નાન શેના માટે કરે છે? કારણ કે એ પોતાને આ ગોપીઓનું જે શરીર હતું એને ગોપીઓ પોતાનું માનતી જ નથી. એ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ શરીર છે, શ્રી વિગ્રહ છે. અને ભગવાનના શ્રી વિગ્રહને નવડાવું છું, ભગવાનના શ્રી વિગ્રહને બધો અલંકાર વસ્ત્રાભૂષણ સમર્પિત કરું છું. ગોપીઓ આ શરીરને પણ પોતાનું માનતી નહોતી. કેમ? આ શ્રી કૃષ્ણનું જ વિગ્રહ છે અને એને જ આવી રીતે સ્નાન કરાવું છું, વસ્ત્રાભૂષણ અલંકાર વગેરે કરું છું, એનું ધ્યાન રાખું છું વગેરે બધું કરું છું. એટલે ગોપીઓ પોતાના શરીરમાં પણ અહંભાવ નહોતી રાખતા. ભગવાનનો જ આ વિગ્રહ છે. ભગવાનને જાણે કે આપણે સ્નાનાદિ બધા ઉપચારો કરીએ છીએ એવો એમનો ભાવ હતો. એટલે અહીંયા કીધું તત્કુરુષ્વમ દર્પણમ. તો આવી નિષ્કામ ભક્તિનો પ્રભાવ શું છે, એનાથી થશે શું? તો એ કીધું 28મા શ્લોકમાં. શુભ શુભ ફલૈરેવમ મોક્ષ્યસે કર્મ બંધનૈઃ સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. શુભ અને અશુભ બધા જે પૂર્વેના કર્મો હોય એનાથી કર્મબંધનથી મુક્ત થઈ જશે. નિષ્કામ ભક્તિના પ્રભાવે આપણે શુભાશુભ પૂર્વેના જે કંઈ પણ કર્મો હોય એ બધાથી ઇષ્ટ અનિષ્ટ જે કંઈ પણ હોય એનાથી આપણી મુક્તિ થઈ જાય છે. મોક્ષ છે જ્યાં પ્રેમ હોય ત્યાં કર્મનું જે બંધન છે એ ન રહે. એવું કઈ રીતે? જ્યાં પ્રેમ હોય ને ત્યાં કર્મબંધન ના હોય. કર્મબંધન એટલે શું? કર્મબંધનના બે પાસા છે. કર્મ ત્યારે જ બંધનકારક નીવડે જ્યારે કર્તૃત્વનું અભિમાન હોય અને કર્મફળમાં આસક્તિ હોય. જ્યાં પ્રેમ હોય ને ત્યાં કર્મફળની આસક્તિ એટલે આગ્રહ, આવું કર્મફળ મળવું જોઈએ વગેરે એ ન રહે અને કર્તૃત્વનું અભિમાન ન રહે. એટલે કર્મબંધન જે છે ને એ છૂટી જાય. એનાથી આપણે નિષ્કામ ભક્તિ છોડાવનારી છે. નિષ્કામ ભક્તિ એટલે પરમાત્મા માટે શુદ્ધ નિષ્કપટ પ્રેમ હોવો. તો એ શુભ અને અશુભ બધા કર્મબંધનથી આપણને છોડાવે છે. શુભ કર્મફળથી પણ છોડાવે છે. નિષ્કામ ભક્તિ કર્મનું શુભ ફળ એટલે શું? પુણ્ય કે સુખ. તો સુખથી છોડાવે છે, દુઃખથી છોડાવે નિષ્કામ ભક્તિ. તો બરોબર ને? હા, દુઃખ ના હોવું જોઈએ આપણને. તો સુખ પણ લઈ લેશે નિષ્કામ ભક્તિ. તો શુભ કર્મફળથી છૂટી જઈશું આપણે. શુભ કર્મફળ એટલે શું? કર્મનું શુભ ફળ, પુણ્યફળ, સુખ. કર્મનું પુણ્યફળ એટલે સુખ. સુખથી પણ આપણે છૂટી જઈશું. એટલે સુખથી છૂટી જઈશું એવું કહીએ તો સારું ના કહેવાય ને. સુખી તો રહેવું જ છે ને આપણે. શુભાશુભ બધું કીધું છે. બંધન કરતા છે, ભોગવવું પડે. એના માટે શરીર હોવું જોઈએ. જે તે લોક એટલે કે જે તે પરિસ્થિતિ સંજોગોને આ બધી વસ્તુઓ જો સાંસારિક સુખની અહીંયા વાત છે. સાંસારિક સુખ, વિષય સુખ વગેરેમાં જે બધા દોષો છે બધા કે ક્યારે આપણને તૃપ્તિ વગેરે નથી જન્માવતું વગેરે, સાતિશયત્વ અને અતૃપ્તિકરત્વ અને બંધકત્વ અને બધું દુઃખથી છોડાવનારું નથી. શુભ ફળ
એટલે કે જે આપણે સકામ પુણ્ય કર્મ કરેલા હોય, સત્કર્મો કર્યા હોય, સકામ ભાવે એટલે કે હું કરનારો છું વગેરે કર્તૃત્વનું અભિમાન પણ હોય, અને આવી રીતે મુખ્ય કર્તૃત્વને બધું હોય. એ સકામ પુણ્ય ફળ જે છે એ જે સુખ જન્માવે છે એ બંધનકારક છે, એટલે કે દુઃખથી છોડાવનારું નથી અને દુઃખ મિશ્રિત છે. અને કોઈ દિવસ આપણામાં કર્મ સુખનો ઈચ્છુક જે છે ને, જો સુખની ઈચ્છા જન્મ્યા કેમ કરે છે? વિષય સુખ ભોગવીએ, લાડુ ખાઈએ નહીં, ગુલાબજાંબુ બધી વસ્તુઓ ખાઈએ આપણે. આ ઉનાળામાં બહુ કેરીઓ આવી તો કેરી ખાવાથી તૃપ્તિ કેમ નથી થતી? પાછા આવતા ઉનાળામાં એ જ કેરીનો રસ ને આન તેન બધું આપણને એટલું ને એટલું જ ભાવે છે. તો આ ઉનાળામાં આટલી કેરીઓ ખાધી તો કેરી ખાવાની ઈચ્છાથી તૃપ્તિ કેમ નથી થતી? કારણ કે કેરી કે વિષય સુખ જે છે ને કોઈ પણ, એ ઈચ્છુકની નિવૃત્તિ નથી કરતું. ઈચ્છાની પૂર્તિ કરે છે પણ ઈચ્છુકની નિવૃત્તિ નથી. ઈચ્છુક કોણ છે અહીંયા? કોને દર વખતે દર ઉનાળામાં કેરી ખાવી છે? એટલે વિષય સુખ છે એ ઈચ્છુકને એડ્રેસ નથી કરતું, ઈચ્છુકને ચાલુ જ રાખે છે. ઈચ્છા પૂરી કરે છે વિષય સુખ, પણ ઈચ્છુકને ચાલુ ને ચાલુ જ રાખે છે. ઈચ્છુક એટલે ઈચ્છુકને અધૂરો ને અધૂરો જ રાખે છે. ઈચ્છુક આપણે અવિવેકી અહંકાર વગેરે સમજીએ, પણ આપણે ભાઈ અહંકાર શબ્દ આવે ને એટલે પૂજ્ય સ્વામીજી છે જે દયાનંદજી મહારાજ આપણા દાદા ગુરુ, એમનો અહંકાર વગેરે શબ્દો આમ પ્રવચનમાં બહુ ગમતા નહોતા, એ ઓછા વાપરતા હતા. આમ અહંકાર એટલે ઈચ્છુક જ કોણ? અહીંયા વારંવાર દરેક ઉનાળામાં કેરીની ઈચ્છા કરી કોણ રહ્યું છે એમ? એટલે કે ઈચ્છુકની નિવૃત્તિ કોઈ વિષય સુખ એડ્રેસ કરતું નથી. એટલે વિષય સુખ પોતે શમી જાય છે ઈચ્છાની પૂર્તિ દ્વારા, ઈચ્છુકની નિવૃત્તિ નથી કરતું. એટલે વિવેકી એને કહેવાય. વિવેકી એટલે શું? જેને આત્મનાત્મ વિવેક છે. ના એ બધી વાત બધું ઓલી ચોપડીમાં લખેલું હોય, પણ વિવેકી એ છે કે એને કહેવાય જે ઈચ્છુકની નિવૃત્તિને ઝંખે છે. હું ગમે તેટલા ઉનાળામાં ગમે તેટલી રત્નાગીરીને બધું ગમે તેવી કેરીઓ ખાઈશ, એનાથી છે ને ઈચ્છુક એવો ને એવો જ રહેવાનો છે. એટલે જે સમજે છે કે જે એ તારણ ઉપર આવ્યો કે ઈચ્છુકની નિવૃત્તિ આ કોઈ વિષયો કરી શકવાના નથી, અને માટે મારે હવે ઈચ્છુકથી છૂટવું છે. ઈચ્છાથી નિવૃત્તિ નથી જોઈતી, ઈચ્છુકથી નિવૃત્તિ જોઈએ છે. કોણ અધૂરો ને અધૂરો અંદર હંમેશા રહે છે? એ સાચો છે ખરો? મારામાં કેરીની ઈચ્છા વ્યાજબી છે ખરી? એટલે આવું વિચારે વિવેકી માણસ. ઈચ્છા જેને જન્મે છે એ સાચો છે ખરો? એટલે ઈચ્છા જેને જન્મે છે ઈચ્છુક, એને ઈચ્છા જન્મવી વ્યાજબી છે ખરી? એને શું જોઈએ છે? એને કેરી નથી જોઈતી, એને સુખ જોઈએ છે. એને સુખ ખબર, એ કેરીમાં સુખ અજ્ઞાનને લીધે જુએ છે. ચાલો એ ઈચ્છુકને એડ્રેસ કરીએ આપણે, કારણ કે વિષય સુખ છે ને ઈચ્છુકને એડ્રેસ નથી કરતું. એટલે ઈચ્છુકને સમજવાનો પ્રયત્ન કરીએ કે તારામાં કેરીની ઈચ્છા વ્યાજબી છે ખરી? કેરીની ઈચ્છા તને નથી, એને આપણે સમજાવીએ, તને સુખની ઈચ્છા છે. સુખની ઈચ્છા વ્યાજબી છે, કારણ કે સુખ સ્વરૂપ છે, આપણો સ્વભાવ છે મૂળભૂત. એટલે સુખની ઈચ્છા થવી સ્વાભાવિક છે. પણ તને કેરીની ઈચ્છા નથી, ખરેખર તું કેરીને છોડ, તું સુખી થવા માગતો હોય તો હું તને માર્ગ બતાવું. વિવેકી પોતાના મનને આવું કે એ નિષ્કામ ભક્તિ કરે, તને સુખ પરમાત્મા આપશે, એ કેરીને છોડતું. એટલે નિષ્કામ ભક્તિ આવી છે, સુખના સાચા સ્ત્રોત તરફ લઈ જનારી છે. એટલે શુભાશુભ ફલૈરેવમ એવું કીધું છે. એના માટે આ સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુ પૈશ્યથી. સંન્યાસ એટલે કેરી છૂટે અને પરમાત્મા પકડાય, એને સંન્યાસ કહેવાય. તો સંન્યાસ રૂપી યોગ, સંન્યાસ પણ છે અને યોગ પણ છે એના જીવનમાં. તો યોગ એટલે શું? કર્મયોગ ચાલુ છે, યોગ બુદ્ધિપૂર્વક એ ઈશ્વરની આરાધના કરે જ છે. યોગ પણ છે એના જીવનમાં અને સંન્યાસ પણ છે. સંન્યાસ શેનો છે? ઈચ્છુકનો સંન્યાસ છે. ઈચ્છાનો સંન્યાસ છે, ઈચ્છુકનો સંન્યાસ છે. આપણને ઈચ્છાઓ એટલી નથી કનડતી જેટલો ઈચ્છુક કનડે છે. ઈચ્છાઓ આપણી સમસ્યા નથી,
ઈચ્છુક આપણી સમસ્યા છે. વેદાંત ઈચ્છુકને એડ્રેસ કરે છે. ઈચ્છુક અજ્ઞાન કલ્પિત છે, ઈચ્છુકનો બાદ કરે છે વેદાંત શાસ્ત્ર. એટલા માટે અહીંયા સંન્યાસ કીધું છે. સંન્યાસ એટલે ઈચ્છુકની નિવૃત્તિ, એટલે સંન્યાસ એટલે છૂટી જવું વગેરે જે કહે છે. એટલે પરમાત્મા આપણા માટે પ્રેમ કે સુખનો સ્ત્રોત બની જાય તો બીજા કોઈ વિષયો અને વિષયોની પ્રાપ્તિ માટે થતા સકામ કર્મોથી માંડીને બધું છૂટી જતું હોય છે. એટલે સંન્યાસ યોગ યુક્તાત્મા એ બની જાય છે નિષ્કામ ભક્તિના પ્રભાવે, એવું કીધું. પછી નિષ્કામ ભક્તિનું આમ સૌથી મોટું જે પ્રભાવ કહેવાય, મહિમા કહેવાય, એ અહીં 29મા શ્લોકમાં કીધું. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહં. તો સમોહમ સર્વ, ભગવાન કહે છે હું તો નિષ્પક્ષ છું, સમાન છું, ઓબ્જેક્ટિવ છું. આ મારા માટે કોઈ વાલું કે અળખામણું નથી. આ મારો ભક્ત છે અને આ મારો ભક્ત મારું ભજન નથી કરતો, એ તો કેરીનું ભજન કરે છે. એટલે કેરીમાં સુખ જુએ છે અને આ મારો ભક્ત છે એ મારામાં સુખ જુએ છે. એમ ભગવાનમાં કોઈ વાલું કે અળખામણું, આ મારા માટે ભક્ત છે, મારો પ્રિય છે અને આ મારો દ્વેષ, મારો દ્વેષ્ય છે, મારા માટે કંઈ કરતો નથી, એક નારિયેળે નથી આપ્યું દર શનિવારે મને, એવું ભગવાન માટે કોઈ દ્વેષ્ય નથી અને કોઈ પ્રિય નથી. ભગવાન બધા માટે સમાન છે. રાવણમાં પણ જે બળ છે એ ભગવાનનું જ છે. એટલે સજ્જન હોય કે દુર્જન હોય, ભગવાન માટે સજ્જન પ્રિય નથી અને દુર્જન દ્વેષ્ય પણ નથી. ભગવાન સમાન જ છે, નિષ્પક્ષ છે. તો શું કરવાના? ભગવાન દુર્જન ને સજ્જન બેઉમાં સમાન હોય તો કરવાના શું તમને? એટલે પછી કીધું યે ભજન્તિ તુ માં ભક્ત્યા, ભક્તિ મને સમાન નિષ્પક્ષમાંથી પક્ષપાતી બનાવી દે છે. ભક્તિ જે છે નિષ્કામ ભક્તિ, યે ભજન્તિ તુ માં ભક્ત્યા, જે મારી ભક્તિ કરે છે, મયિ તે તેષુ ચાપ્ય, મારે પૂરેપૂરા અનુગ્રહનો લાભ એમને મળે છે. અને જે ભજન નથી કરતા એમને મારા અનુગ્રહનો લાભ એ લોકોને મળતો નથી એવું નથી, મળે જ છે, એ લોકોને ખબર પડતી નથી. જ્ઞાન અને અજ્ઞાનનો ફરક છે ભક્ત અને અભક્તમાં. ભક્તને એવું લાગે છે મયિ તે તેષુ ચાપ્યહમ, એ ભગવાનમાં જ છે, ભગવાન એમના હૃદયમાં જ છે અને એમના દ્રષ્ટિમાં માત્ર ને માત્ર ભગવદાકાર વૃત્તિ જ બની રહે છે. એટલા માટે કીધું મયિ તે તેષુ ચાપ્યહમ. ભક્તિ નિષ્પક્ષ ભગવાનને પક્ષપાતી બનાવે છે. પક્ષપાતી એટલે શું? હું જે કહું ને એ કરે, એને પક્ષપાત કર્યો કહેવાય. એટલે ભગવાન પક્ષપાતી બની જાય છે. ભક્તના પક્ષે રહીને ભક્તનું અજ્ઞાન દૂર કરે, ભક્તના ઘરનું બધું કામ કરે વગેરે વગેરે. કનૈયા પાસે ગોપીઓ કેવું બધું કામ કરાવે, ઓલો બધું છાણનો પોદડાઓના ઢગલા ઉઠાવડાવે. ભક્ત પક્ષપાતી બની જાય છે. એટલે ભક્તના પક્ષે રહીને કામ કરે, ભક્તને અનુકૂળ થઈને રહે, ભક્ત કેવું કરે એને ભગવાન પક્ષપાતી ભગવાન કહેવાય. તો નિષ્પક્ષ ભગવાનને ભક્તનો પક્ષપાતી બનાવી દે છે, એવી આ નિષ્કામ ભક્તિ છે. તો અહીંયા મયિ તે તેષુ ચાપ્યહમ જે કીધું છે, ભગવાન મારામાં છે, મયિ તે એટલે મારામાં એ બધા નિષ્કામ ભક્તો છે. એટલે એમને માત્ર મારી જ સભાનતા છે, હું જ એમના માટે એકમાત્ર મહત્વનો છું. અને તેષુ અહમ એટલે મારા માટે એ લોકો મહત્વના છે, એ લોકો માટે હું મહત્વનો છું. આવી રીતે કીધું. સર્વમાં હૃદયસ્થ જે ચૈતન્ય સ્વરૂપ છે એને એ ઓળખે છે. આ પ્રમાણે એમાં ભગવદ આકારની જ વૃત્તિ બની રહે છે એવું અહીંયા કીધું છે. અને પછી શૃણુ મદ્ભક્તે હે માહાત્મ્યમ, બીજું મારી નિષ્કામ ભક્તિનો મહિમા શું છે તો એ આગળના 30, 31 વગેરે શ્લોકોમાં છે. આપણે 30, 31 સાથે બોલી લઈએ. અપિ ચેત સુદુરાચારઃ ભજતે મામનન્યભાક્ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સઃ. અપિ ચેત સુદુરાચારઃ, સુ અને દુરાચારી,
તો અત્યંત દુરાચારી હોય તો પણ જો અનન્ય ભાવે મારું ભજન કરે તો એને તમારે સાધુ જ સમજવો જોઈએ. સાધુરેવ સમંતવ્ય. ને સાધુ જ પૂજ્ય સ્વામીજીએ વાલ્મીકી ઋષિનું દૃષ્ટાંત આપ્યું કે લૂંટારો હતો, વાલ્યો લૂંટારો હતો, અને એનામાં શું નારદજીએ કંઈક કીધું અને પછી એનામાં નિશ્ચય જન્મ્યો. અહીંયા નિશ્ચય સમ્યક વ્યવસિતો હિ સહ. વાલ્યો લૂંટારો જે આવી રીતે લૂંટફાટથી માંડીને માર ઝૂડ બધું કરતો હતો, સુદુરાચારી હતો, છતાં પણ કોના પ્રતાપે એ વાલ્મીકી ઋષિ વગેરે અત્યંત મહાન ભક્ત બન્યા? સમ્યક વ્યવસિત હિ સહ. વ્યવસાય એટલે નિશ્ચય. એનો વ્યવસાય, એનો નિશ્ચય શું હતો એ, એટલે નિશ્ચયના પ્રતાપે વાલિયામાંથી વાલ્મીકી બન્યા. એટલે દરેકે દરેક વેદાંતમાં એવું કહેવાય છે, જેવો જેનો નિશ્ચય એવો એ માનવી છે. એટલે જેવો જેનો નિશ્ચય શું છે. એટલે ગયા વખતે કીધું હતું, આપણે કોણ છીએ, શું કરીએ છીએ, ક્યાં છીએ મહત્વનું નથી. આપણું મુખ કઈ દિશામાં છે, આપણે ક્યાં જવા માંગીએ છીએ, ક્યાં કોને અભિમુખ છીએ. ભગવાનને અભિમુખ હોઈએ એટલે આપણે ભક્ત. એટલે નથી કે ઓલો અત્યંત દોડતો દોડતો કોઈ છોકરો આવી રીતે સીધો મંદિર પાછળ કૂતરું પડ્યું હોય તો દોડતો દોડતો સીધો ગર્ભગૃહમાં ઘૂસી જાય મંદિરમાં. એટલે ભગવાન એને ત્યારે કેમ કૂતરું પાછળ પડ્યું છે ને એટલે દોડતો દોડતો આવ્યો છે એવું જોતા નથી. અત્યારે અહીંયા ગર્ભગૃહમાં ઘૂસી જાય, ભગવાન પાસે શિવલિંગ પાસે હોઈશ, ભગવાન પાસે હોઈશ, અહીંયા કોઈ નહીં મને આવી રીતે આપત્તિજનક નીવડશે. એનો નિશ્ચય શું છે? જો પૂતના હતી, જે પૂતના વિશે રાક્ષસી હતી, બાલઘાતીની હતી, ભગવાનને જીઘાંસા, ભગવાનને મારવાની ઈચ્છાથી આવેલી, અને કંસ એનો પ્રેરક હતો. પૂતનામાં કંસે જ કીધું ને પૂતનાને આવી રીતે, તો કંસ એ પણ અત્યંત દુરાચારી, તો એવી દુરાચારી વડે દોરાયેલી હતી, બાલઘાતીની હતી, ઝેર ભગવાનને મારવાની ઈચ્છાથી અને ઝેર ચોપડીને આવી હતી વક્ષસ્થળ ઉપર. આવાનું પણ ભગવાને શું જોયું? એ ધાત્રી બનીને આવી છે. એનું ઝેર ને આ જે 4 ગુણો મેં લીધા ને એ જોયું નહીં ભગવાને. ભગવાને એને ધાત્રીને ઉચિત ગતિ આપી છે. કુબ્જાનું શું રૂપ હતું? તો કુબ્જા પાસે હતું શું? તો ભગવાને આટલી મહાન ભક્તોમાં એની ગણતરી થાય છે. કુબ્જા રોજ ઓલું ચંદન ઘસતી હતી, અને ચંદન ઘસીને કંસને માટે લઈ જતી હતી. બધા ટાબરિયાઓ ભગવાનને બધા હતા રથમાં, અને સરસ સરસ કપડાને બધું પહેર્યું, એટલે તિલક તો કરવું પડે ને. તો તિલક કરવા વાળા સામે જ કુબ્જા આવી રીતે 8 અંગો ને બધું વાંકું હતું એનું તો રૂપ પણ અત્યંત કુરૂપ જ હતું. તો ભગવાને સીધું આ ચંદન હાથમાં આવો સ્વામી ભક્ત તો મારો હોવો જોઈએ. એ વળી કંસની સેવા ક્યાંથી કરે? આટલું સરસ ચંદન ઘસવાનું હોય તો આવા ભક્તો તો આપણી પાસે જ હોવા જોઈએ ને. કોઈક બીજાના બની જાય એવું તો ના ચાલે ને. આટલા સુંદર બધું ચંદન ઘસનારા ભક્તો આપણા ભક્તો હોવા જોઈએ, એવું ભગવાનને થયું. તો ભગવાને કુબ્જાનું સ્વામી નિષ્ઠા જોઈ કે કંસ જેવા અત્યંત દુરાચારી રાજા હોય એની પણ આવી રીતે ચંદન ઘસીને સેવા કરતી હોય તેની સ્વામી નિષ્ઠા કેવી હોય, એનું રૂપ ના જોયું. કુબ્જાની સ્વામી નિષ્ઠા જોઈ સ્વામી કૃષ્ણ ભગવાને, અને પછી સુંદર એને રૂપ ને બધું આપેલું છે. વસ્તુ એ છે કે અત્યંત સુદુરાચારી હોય છતાં પણ ભગવાનને અનન્ય ભાવે ભજે એને સાધુ પુરુષ જ ગણવો જોઈએ, સજ્જન જ ગણવો જોઈએ. કારણ કે એનો નિશ્ચય શું થયો? વાલ્મીકીના દ્રષ્ટાંત દ્વારા આપણે સીધું સમજી શકીએ છીએ. એક નિશ્ચય આપણને દુર્જનમાંથી સજ્જન બનાવે છે. એટલે નિશ્ચય ભક્તિ જન્માવે છે. એટલે નારદજીના ઉપદેશથી એ ભક્તિ કે સમ્યક નિશ્ચય વાલિયા લૂંટારામાં જન્મે છે, ને સમ્યક વ્યવસાય જન્મે એટલે આપણે આપણા નિશ્ચય સાચું જન્મી જાય તો પછી આપણું કલ્યાણ થઈ જાય. ભગવાનની પ્રાપ્તિ જે છે એના માર્ગે જલ્દીથી આગળ વધીએ છીએ, એવું અહીંયા આ શ્લોકમાં કીધું. સાધુરેવ સમંતવ્ય, એને આવી રીતે સાધુ જ ગણવો જોઈએ. અને પછી ભગવાનની જે શરણાગતિ છે, ભક્તિ છે, એ એને પવિત્ર બનાવી દે છે. શિબિરાજાનું ઉદાહરણ પણ આપણે ગયે વખતે આપ્યું હતું, એટલે હવે આગળ વધીએ. તો પછી આગળ બીજું પણ કહે છે 30મો અને 31મો શ્લોક.
આ જન્મમાં અત્યંત માત્ર વાલ્મીકી વાલ્યો લૂંટારો હતો, આ જન્મમાં પાપી હતો. આ જન્મમાં એણે પાપાચરણ ઘણું કરેલું. એટલે કે એક જ એટલે ભક્તિ જે છે એ એકાદ જન્મમાં પાપાચરણથી બચાવી દે અને સાધુ બનાવી દે છે કે ના જન્મો જન્માંતરનો જે પાપી હોય ને એને પણ આ નિષ્કામ ભક્તિ છે એ સાધુ બનાવી દે છે, એવું 31મા શ્લોકમાં કહે છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. આપણો ભૂતકાળ ભલે ને ગમે તેવો હોય, પણ અત્યારે આપણો નિશ્ચય જો બદલાઈ જાય, નિશ્ચય જો સમ્યક વ્યવસાય થઈ જાય ભક્તિને લીધે, તો ખૂબ ઝડપથી ક્ષિપ્રમ ક્ષણવારમાં પળવારમાં ચપટી વગાડતા આપણે ધર્માત્મા બની જાય છે. નિશ્ચય બદલતા જ વાર લાગે છે. એકવાર નિશ્ચય બદલાઈ જાય ને પછી તો પ્રગતિ બહુ ઝડપથી છે. એટલે નિશ્ચય બદલાતા જેટલી વાર લાગે એટલી વાર છે. હું ભક્ત છું એવો નિશ્ચય થઈ જાય પછી ભગવાન જે છે કલ્યાણ માટે ગુરુ રૂપે અવતરે, શાસ્ત્રાધ્યયનની પણ અવસર ઊભો કરે ને બધું જ કરે છે. એટલે નિશ્ચય બદલાય તો જીવન બદલાઈ જાય છે. એટલે બહુ વાર લાગે છે. ના ક્ષિપ્રમ એટલે અત્યંત ઝડપથી ચપટી વગાડતા છે. ચપટી વગાડવામાં જ વાર લાગે છે. ટૂંકમાં ચપટી વગાડતા પછી તો વાર નથી લાગે, ચપટી વગાડવામાં વાર લાગે છે. એટલે ક્ષિપ્રમ એટલે અત્યંત ઝડપથી એ ધર્માત્મા બની જાય છે, ધર્માત્મા બને છે. ધર્માત્મા એટલે શું? ભાગવત ધર્મ જેનો આત્મા, જેના મનમાં, જેના અંતઃકરણમાં, જેના હૃદયમાં ભાગવત ધર્મ હંમેશા હોય છે. જો મનુષ્ય ધર્મ, વર્ણાશ્રમ ધર્મ એ મનુષ્ય ધર્મ છે. આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર પ્રમાણે જે કંઈ પણ કર્તવ્યો હોય એ કરીએ એ મનુષ્યોચિત ધર્મ છે. પણ ભાગવત ધર્મમાં આ બધા જ જીવોનો સમાવેશ છે. એટલે અજામિલ ને આ ગીધ ને બધા જે કંઈ પણ છે, જટાયુ ને બધા ટૂંકમાં કેટલા બધા આપણા, જેમ કે વૃંદાવનમાં પણ દરેકે દરેક ઝાડ, લતા, ગુલ્મ, પૃથ્વી આ બધા ભગવાનના ભક્તો છે. ભાગવત ધર્મનું પાલન કરે છે, ભગવાનને સમર્પિત છે. ભગવાન વૃંદાવનમાં જાય ત્યારે બધા જે હરણ, હરિણીઓ ને આ ગાય ને બધા જે હોય એ બધા ભાગવત ધર્મનું પાલન કરે છે. ભગવાન ખુશ થાય, ભગવાનને માટે ભગવાનની આજુબાજુ ફરતા હોય, ભગવાનને જોઈને રોમાંચિત થઈ જાય. એટલે આ ગોપીઓ એવું કહે છે કે ભગવાન વૃંદાવનમાં જાય અમને તો દેખાય નહીં, પણ વૃંદાવનના જે હરણ અને હરિણીઓ, કૃષ્ણસાર જેને કહેવાય, કાળા રંગના મૃગ બધા, તો એમનું જીવન સાર્થક થઈ ગયું છે. કેમ કે પોતાની પત્ની સહપરિવારે ભગવાન સાથે રહે છે, ભગવાન સાથે બધી રમત વગેરે કરે છે. તો આવી રીતે અમે તો પરિવારજનો સહિત ભગવાનના દર્શન નથી કરી શકતા, પણ આ લોકો તો આવી રીતે વૃંદાવનમાં જાય ભગવાન ત્યારે રોમાંચિત થઈને ભગવાનને નિર્નિમેષ જોયા કરે છે અને પોતાના જીવનને સાર્થક બનાવી દે છે. એટલે આ પ્રમાણે ધર્માત્મા ધર્મી બની જાય છે. ધર્મ જેનો અંતઃકરણમાં ધર્મ હંમેશા નિવાસ કરે છે. ભાગવત ધર્મ એટલે સમર્પણ રૂપી ધર્મ, પ્રેમ, સમર્પણ વગેરે જે કહેવાય. એટલે અહીંયા ક્ષિપ્રમ એના દ્વારા ધર્મ કાર્યો જ થાય છે, બીજાને ઈજા થાય એવું કંઈ થતું નથી. એટલે દુરાચારી હોય તો એ સદાચારી બની જાય છે, ધર્માત્મા બની જાય છે અને એનામાં ભગવદ ભક્તિ વગેરે જન્મે છે. અનધિકારી હોય તો પણ એ દુરાચાર એનો છૂટી જાય છે. દુરાચાર છૂટી જાય છે અને સદાચારી બની જાય છે. સર્વ પાપ જે થાય છે, દુરાચાર, પાપ વગેરેનું કારણ રાગ છે. એને ભગવાન માટે રાગ જન્મે ને એટલે પાપાચાર, દુરાચાર છૂટી જાય છે. તો આપણા દ્વારા કોઈ પણ પાપ, ભ્રષ્ટાચારથી માંડીને અપ્રામાણિક વર્તન બધું જે છે શેના માટે થાય છે? ધન માટે કે કોઈક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ માટે રાગ, અત્યંત દ્રઢ રાગ હોય ને ત્યારે જ દુરાચરણ, પાપાચરણ થાય. એ રાગ રહ્યો નથી એ વિષય વસ્તુ, ધન વગેરેમાં, અને માટે ભગવાનમાં રાગ થઈ ગયો હોય તો દુરાચારી છૂટી જ જાય ને, એટલે ધર્માત્મા બની જાય છે. ઈશ્વર દર્શન વગેરે, ઈશ્વરના આવા ભક્તિ વગેરેથી રાગ રહેતો નથી. બધી પ્રવૃત્તિ ધર્મને અનુકૂળ બની જાય છે, ધર્માત્મા બની જાય છે. અને ધર્માનુચરણ હોય જીવનમાં તો શાંતિ હોય.
એટલે શાશ્વત શાંતિમ નિગચ્છતિ. એટલે ધર્માચરણ હોય ત્યારે આપણે ઈશ્વર સાથે, આ જગતના કાયદાઓ સાથે સંવાદિત હોઈએ છીએ. અધર્માચરણ એટલે આપણે સમષ્ટિના સૂર કરતાં જુદો સૂર મિલાવીએ ત્યારે જ અશાંતિ હોય. આપણે ધારો કે 100 જણાનું ઓલું મ્યુઝિક કોન્સર્ટ હોય, એમાં એકનો રાગ, એકનો જે ઓલું શું કહેવાય, કાળી ધોળી 7 8 વગેરે જે ઓલા ટ્યુન હોય છે, બધા હાર્મોનિયમના પેપો પેપો જે કરતા હોય, એમાં એક ટ્યુન જુદો હોય તો કેવું કાનમાં આમ વાગે આપણને. જે મ્યુઝિશિયન્સ હોય એ બધા પહેલાં જે તાલમાં, જે સૂરમાં તબલું વાગતું હોય, તબલાનો પણ એક ઓલું પીચ હોય છે, એ જ પીચમાં હાર્મોનિયમ વાગે, એ જ પીચમાં બીજા બધા વાજિંત્રો વાગતા હોય, તો એને સંવાદિતા કહેવાય. બધા એક સૂરને વળગી રહે. તો સમર્પણ એ આ જગતનો સૂર છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, ધરતી, બધા વસ્તુઓ સમર્પણ રૂપી સૂર, સંગીત જે છે ને એમાં પોતાનો સમર્પણ રૂપી સૂર મિલાવી રહ્યા છે. એટલે ધર્માત્મા, ધર્મ એટલે સંવાદિતા. એટલે ધર્મનું ફળ શું, ધર્માચરણનું ફળ શું છે? સંવાદિતા. આપણે ક્યાંય હરીફાઈ, સંઘર્ષ વગેરે ન હોય અને માટે શાંતિ હોય, વિશ્વસ્ત હોઈએ આપણે. અત્યારે વિશ્વાસ, સલામતીનો વિશ્વાસ નથી, માટે મારું સાચવવું પડશે, મારો સ્વાર્થ, સંકુચિતતા વગેરે પિક્ચરમાં આવે છે. ધર્માચરણ હોય ને ત્યારે આ સ્વાર્થ, સંકુચિતતા ના હોય. આપણે વિશ્વસ્ત હોઈએ કે ભગવાન અને સમષ્ટિ જગત જે છે એ ધ્યાન રાખશે. એટલે મારે સમષ્ટિના સૂરમાં હું મારો સૂર મિલાવીશ તો સમષ્ટિ મારું ધ્યાન રાખશે. આપણે વિશ્વસ્ત થતા જઈશું. એટલે સ્વાર્થી બન્યા વગર પણ આપણું ધ્યાન ભગવાન કે આ જગતના કાયદાઓ રાખશે. ત્યારે સ્વાર્થી એના માટે બનીએ છીએ કે મારું ધ્યાન રાખવું પડશે. એટલે મારું ધ્યાન રાખવા માટે મારે કંઈક કાવા દાવા કરવા પડે છે. સીધું તો કંઈ નથી મળતું, તો એ કાવા દાવા કરવાની જરૂર ના રહે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. માટે કૌંતેય, હે અર્જુન, તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તનું અધપતન નહીં થાય, અથવા તો મારા ભક્ત માટે હું ક્યારે મારું અદર્શન નહીં થાય. મારા ભક્તને હું હંમેશા દર્શન આપીશ. ઘણી બધી ચર્ચાઓ બધી ભક્તિના સંદર્ભમાં થાય કે ભગવાન પોતે પ્રતિજ્ઞા નથી કરતા, કારણ કે ભગવાનની પ્રતિજ્ઞા ઉપર કોઈને વિશ્વાસ નથી. એ તો છાશવારે તોડે છે. હમણાં કીધું માખણ મેં નથી ખાધું, આ ગોપીઓને હેરાન મેં નથી કરી, આ માટી મેં નથી ખાધી. એટલે ભગવાન તો જુઠ્ઠું બોલવામાં જાણે કે ઉસ્તાદ હોય, પોતાનું પ્રતિજ્ઞા ભંગ કરવામાં શું છે, મહાચૌર્ય, શું છે, ચૌર્ય વિદ્યા વિશારદ. ચોરી કરવામાં વિશારદની ડિગ્રી ભગવાન પાસે છે. એવી કુશળ રીતે ચોરી કરે, કોઈને ખબર ના પડે. પકડાય ને તોય પકડાય નહીં. એમ બધાને લાગે કે કૃષ્ણ ભગવાનને પકડી લીધા, તોય પકડાય નહીં. એટલે ટૂંકમાં અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે તું પ્રતિજ્ઞા કર કે મારો ભક્ત, એટલે કે ભગવાનના ભક્તને ભગવાનનું ક્યારેય દર્શન નહીં થાય, ભગવાનનો અનુગ્રહ નહીં મળે, એવું ક્યારેય નહીં થાય. કારણ કે અર્જુનની પ્રતિજ્ઞા ભગવાન 100% પૂરી કરશે. અર્જુને કીધું કે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરીશ, તો સૂર્યાસ્ત તો થવા આવી ગયો અને જયદ્રથને તો હજી આ ક્યાંય હંતાઈ ગયો તો વગેરે કાંડ કૌરવોએ સંતાડી દીધો હતો. અર્જુનની પ્રતિજ્ઞા, મારા ભક્તની પ્રતિજ્ઞા ભગવાન કોઈ પણ હિસાબે અન્યથા નથી થવા દેતા. પ્રહલાદે કીધું આ થાંભલામાંય છે, તો પ્રહલાદની પ્રતિજ્ઞાને સત્ય ઠેરવવા માટે નૃસિંહના વગેરે રૂપે પ્રગટ્યા. હિરણ્યકશિપુને મારવો હોત ને તો સંકલ્પપૂર્વક નહીં મારી શકતા હોય, તો હું લેવા આવવું પડ્યું. મારા ભક્તની પ્રતિજ્ઞા હું કોઈ દિવસ અન્યથા નથી થવા દેતો. માટે હે કૌંતેય, પ્રતિજાનીહી એટલે મધ્યમ પુરુષ લોટ સામે ઉભેલો છે એ અર્જુનને કહે છે તું પ્રતિજ્ઞા કર કે મારા ભક્તને ક્યારે મારું અદર્શન નહીં થાય, મારા ભક્તનું ક્યારે અધપતન નહીં થાય વગેરે ઘણા બધા અર્થ છે. નમે ભક્ત પ્રણશ્યતિ, બધા ભાગવત સંદર્ભમાં ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ આ સંદર્ભે. એટલે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ક્ષણવારમાં આ સમ્યક વ્યવસાય કે નિશ્ચય છે એને ધર્માત્મા બનાવી દે છે. આપણું સપનામાં હોઈએ, સપનામાં 6 જન્મો 6 વર્ષ ગમે તેટલું લાંબુ સપનું લાગે આપણને, પણ એકવાર ઉઠી જઈએ પછી ગમે તેટલું લાંબુ સપન હોય તૂટી જાય ને. એટલે આવું છે આ પાપાચરણ છે ને, આ સપના જેવું છે
કે ગમે તેવો શું દુરાચારી હોય, પાપી હોય, પણ આ જાગીએ ત્યારે કેવું સ્વપ્ન બાધિત થાય છે, એમ હું ભક્ત છું આવી રીતે મારો એક નિશ્ચય જો બની જાય સાચો, તો એ જગાડી દે છે આપણને ભગવદ ભક્તિમાં. 6 જન્મનું સપનું, આપણને 6 પેઢીઓનું સપનું જોઈને આવીએ, ધારો કે 6 પેઢીઓ એટલે કેટલું મોટું લાંબુ સ્વપ્ન હોય ને, ગમે તેવું સપનું હોય એ અગત્યનું નથી, એક ક્ષણનું જાગવું અગત્યનું છે. 6 જન્મનું સપનું મહત્વનું, સપનું કેટલું લાંબુ હતું એ મહત્વનું નથી, એક ક્ષણનું જાગવાનું કેટલું મહત્વનું, જાગી જઈએ એટલે બધું છૂટી જાય. એવી રીતે અહીંયા એવું કહે છે, એક ક્ષણનું જાગવું આ સમ્યક વ્યવસાય એટલે કે સારો સમ્યક નિશ્ચય. નિશ્ચય એટલે હું ભગવાનનો ભક્ત છું, નિષ્કામ ભક્ત છું એ. એટલે એક જન્મનો પાપી હોય અપિચેત સુદૂરાચાર, જન્મનો પાપી હોય તોય ભક્તિ જે છે એ કલ્યાણ કરે ખરી. જન્મના પાપી હોઈએ તો 32મા શ્લોકમાં એ કહે છે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરાં ગતિમ. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય એટલે મારા જ આશ્રય રહીને, એટલે મારો જ આશ્રય લો, એટલે કે ભગવાનના આશ્રય રહે તો જેટલી પણ પાપ યોનિઓ, ગીધ વગેરે જે છે એ પાપ યોની કહેવાય છે, કે જેમાં પાપ જ જેનું જન્મ યોની એટલે કારણ, તો જેનો જન્મ જ પાપને લીધે થયેલો છે એ ગીધ વગેરે પાપ યોની એવું કહેવાય છે. અત્યંત પતિત વગેરે બીજાને બહુ હેરાન કર્યા હોય એટલે પાપાચરણ ગયા જન્મે ઘણું બધું કર્યું હોય તો એવી યોની મળે. પછી સ્ત્રીય વૈશ્યા શૂદ્રાહ, અહીંયા સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો વગેરે જે છે જાણે કે ઓછા અધિકારી છે એવું સમજવાનું નથી. અહીંયા ખાસ બધા આચાર્યોએ છે ને બહુ સુંદર અર્થ પ્રગટ કરેલો છે. અહીંયા સ્ત્રી, વૈશ્ય અને શૂદ્ર પણ ભગવાનની ભક્તિના અધિકારી છે. હા, એટલે શું, સ્ત્રી સ્વભાવ કે સ્ત્રી બુદ્ધિની વાત થયેલી છે. સ્ત્રી સ્વભાવ કે સ્ત્રી બુદ્ધિ કેવી હોય? પરતંત્ર હોય. પરતંત્ર એટલે પરવશ હોય, કોઈકને પતિ વગેરે જે છે ઘરમાં કુટુંબી મોભી વગેરે જે હોય એને પરવશ હોય. પહેલાંના જમાનાની વાત છે. અહીંયા સ્ત્રીઓની વાત નથી થઈ. સ્ત્રી બુદ્ધિ કે સ્ત્રી જે અવિદ્યા બુદ્ધિને સ્ત્રી બુદ્ધિ કીધેલી છે, કે જે અજ્ઞાની છે એને અહીંયા સ્ત્રીઓથી ગણવાના છે. વૈશ્ય એટલે શું, ધનમાં અત્યંત આકર્ષણ, રાગ કે લોભ છે, અત્યંત લોભી જે છે એને વૈશ્ય બુદ્ધિ કે વૈશ્ય સ્વભાવ કીધેલો છે. એટલે અહીંયા સ્ત્રી, વૈશ્ય કે શૂદ્ર, શૂદ્ર એટલે શું, અત્યંત આળસ પ્રમાદી વગેરે જે હોય એવા સ્વભાવની વાત થયેલી છે. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ, જાતિ એની વાત અહીંયા ભગવાને કરેલી નથી. એટલે જે પાપને કારણે જન્મ્યા છે એવા પાપ યોનય ગીધ વગેરેની વાત. અને સ્ત્રીઓ, વૈશ્ય, શૂદ્રો, સ્ત્રી બુદ્ધિ એટલે અવિદ્યા બુદ્ધિ, મોહ, પરતંત્રતા એવું સમજવાનું. જો પરતંત્રતા જે તમાકુ કે ઓલા મસાલા વગેરે જે ખાતા હોય, બીડી પીતા હોય એને સ્ત્રી બુદ્ધિ કહેવાય. એના વગર રહી ના શકે, એને પરતંત્ર બની ગયા છે. તો પુરુષો વધારે ખાતા હોય તો એમ કે સ્ત્રી શરીરની અહીંયા વાત નથી થઈ રહી, જે પરતંત્ર જીવન જીવે છે. એટલે તમાકુ ખાનારા પણ જાણે કે કેવું પરતંત્ર જીવન જીવે છે, એના વગર એને ચાલતું નથી. તો એવા બધા સ્ત્રી કહેવાય અહીંયા આ શ્લોકમાં. તો સ્ત્રી બુદ્ધિ એટલે અવિદ્યા, મોહ કે પરતંત્રતા. વૈશ્ય કે જેની દ્રષ્ટિ નિરંતર ધનમાં જ પડેલી છે. હા, અને ધનની શું કીધું દાદા? લોભી. હા, અને ધનની પ્રબળ કામના મનુષ્યને બેચેન બનાવી દેતી હોય છે, શાંતિથી જપવા ના દે. ધન વગર મારું કંઈ ચાલશે નહીં, મારું એક કામ નહીં થાય. એટલે ધન વગર નહીં થાય કંઈ કામ. આમ પરમાત્મા વગર બધું ચાલશે? આપણે એને કહીએ ધન વગર કંઈ નહીં થાય, પરમાત્મા વગર, ભગવાન વગર બધું ચાલશે તારું જીવન? એટલે હકીકતમાં કેવું છે કે આપણને લાગે છે કે ધનથી મને સલામતી કે જે કંઈ પણ આપણે માનતા હોઈએ એમાં મહત્વ બુદ્ધિ છે, વ્યવહાર ઉપયોગી પણ છે, પણ પરમાત્મા પ્રારબ્ધ ઘડે છે. પ્રારબ્ધના ઘડવૈયા પરમાત્મા છે.
પ્રારબ્ધ ધન પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે અર્થકામ વગેરે જે છે માત્ર પ્રારબ્ધથી જ મળે અર્થકામ એવું નથી. પ્રારબ્ધથી અમુક અંશમાં મળે છે. પ્રારબ્ધ જે લઈને આવેલા હોઈએ જેનાથી અર્થકામ વગેરે આપણને મળે છે, પ્રારબ્ધ ભગવાન રચે છે. કર્મફળ દાતા વગેરે જે છે એ પ્રારબ્ધ. એટલે ભગવાન ના હોય ને તો પ્રારબ્ધ ના ઘડાય. એટલે આપણને ધન કોણ આપે છે? ભગવાન આપે છે. એવું છે. આપણને એવું લાગે છે કે ધન નહીં હોય ને તો જીવન નહીં ચાલે. નહીં, ભગવાન નહીં હોય ને તો પ્રારબ્ધ નહીં હોય. પ્રારબ્ધ નહીં હોય તો ધન ક્યાંથી હશે? એ રીતે સમજવાનું છે. એટલે કે પરમાત્મા જ ની કૃપા વગેરે જે છે એનાથી જ આ વ્યવહાર વગેરે ચાલે છે. અને શુદ્ર એટલે શાસ્ત્ર જ્ઞાન વગેરે જે છે, એટલે શાસ્ત્ર જ્ઞાન ના હોય તો પરમાત્માને ક્યાંથી સમજી શકવાનો છે? પરમાત્માની ભક્તિ પણ ક્યાંથી થઈ શકશે? એટલે અહીંયા એવું કીધું, શુદ્ર બુદ્ધિ એટલે શાસ્ત્ર સત્સંગ વગેરેનો જેને લાભ જ મળ્યો નથી, શાસ્ત્ર અભ્યાસ સત્સંગ વગેરેનો જેને લાભ નથી મળ્યો, એને પણ આવી રીતે ભગવાનની ભક્તિ, આ સમ્યક વ્યવસાય જે છે એ પરમગતિ સુધીની પ્રાપ્તિ કરાવી આપે છે. તો અહીંયા ઘણા બધા રામ રતન દાસજીનું ઉદાહરણ છે. ગ્વાલિયરમાં એક સંત રહેતા હતા, આપણા હમણાંના જ છે, ઉડિયા બાબાજી, અખંડાનંદજી અને આનંદમયી માં. આ બધા મોટા મોટા મહાત્માઓ એમને મળવા જતા હતા. રામ રતન દાસજી ગ્વાલિયરના એક સંત છે, એમને મળવા જતા હતા. એમના આશ્રમમાં કૂતરો. હવે રામ રતન દાસજી તો મહાન સિદ્ધ આવી રીતે ભક્ત હોય ભગવાનના, એમને ખબર હતી એ કૂતરો, જેમ કે રંગવદૂત મહારાજના નારેશ્વરમાં પણ ઓલો બુચ્ચિયો કૂતરો જે છે, તમે લોકોએ વાત સાંભળી હોય તો, બાપજી નારેશ્વરનો આશ્રમ જે છે ને એમાં પણ આવી રીતે બુચ્ચિયો કરીને એ એકાદશી કરે. એકાદશી દિવસે રોટલી આમ ધરીએ ને સામે તો એ ખાય નહીં, આખો દિવસ નકોડું કરે, કંઈ ખાય નહીં અનાજ વગેરે. તો ટૂંકમાં આ બધા અને ભક્તે આવી રીતે વૈષ્ણવ ભક્તો, એટલે રામ રતન દાસજીને ખબર પડી કે આ કૂતરો પૂર્વેના જન્મમાં કોઈક વૈષ્ણવ ભક્ત હતો, પાક્કો વૈષ્ણવ હતો, પણ કંઈક એવું એનાથી અપરાધ કે અથવા તો પૂર્વેનું પ્રારબ્ધ કંઈક આવ્યું તો અમુક એને કર્મો કૂતરાની યોની રૂપે ભોગવવાના આવ્યા છે, અને બાકી છે પાક્કો વૈષ્ણવ ભક્ત. એટલે એ કંઈક ભૂલ થઈ હશે એનાથી, એટલે તો વૈષ્ણવ ભક્ત હતો એવી રામ રતન દાસજીને ખબર પડી. અને એ છે ને રામ રતન દાસજી જે આવી રીતે ભોજન વગેરે ભગવાનને ધરાવે અને પછી જે નૈવેદ્ય અને પ્રસાદ રૂપે ગ્રહણ કરે ને એમાંથી જ એ કૂતરો ખાતો હતો. મંદિરના બધા ટ્રસ્ટીના અંતે બધાએ વિરોધ કર્યો, આ તમે યાર આવડા મોટા ભગવાનના ભક્ત થઈને આ કૂતરો જોડે રાખીને જમે, પોતાની થાળીમાંથી પ્રસાદ આવી રીતે કૂતરાને આપે અને કૂતરો એ જ ખાય. બધાએ વિરોધ કર્યો આ કૂતરાને જોડે રાખીને ખવાતું હશે. આપણી વૈદિક સંસ્કૃતિ તો કૂતરાને અત્યંત આવી રીતે અપવિત્ર છે. આ બામણ થઈને આવી રીતે કૂતરાને બાજુમાં રાખીને કોઈ જમે? એટલે વિરોધ કર્યો બધાએ. તો પછી એ કૂતરાના બધા વિરોધીઓ બધા કૂતરાને લઈ ગયા ક્યાંક દૂર એમ, અને કે ત્યાં એને બધું ખાવાનું આપે, કારણ કે આમનો પ્રિય હતો એટલે. તો 28 દિવસ સુધી કૂતરાએ કંઈ ખાધું નહીં. કૂતરો પાક્કો વૈષ્ણવ હતો પૂર્વેના જન્મમાં, એટલે ભગવાનને ધરાયેલું, ભગવાનને કોઈક ભક્ત દ્વારા ધરાયેલું જ ગયા જન્મમાં એ ખાતો હતો. એટલે જ્યાં સુધી આ રામ રતનદાસજી જેવા સંતો એને કંઈ આપે નહીં ત્યાં સુધી ખાય નહીં. 28 દિવસ સુધી એણે કંઈ ખાધું નહીં. પછી બધાએ પાછું વિનંતી કરી અને ત્યારે પાછા કૂતરાને લાયા. રામ રતનદાસજી પોતાની થાળીમાંથી એને પ્રસાદ વગેરે આપે ત્યારે એ પ્રસાદ ગ્રહણ કરે. અને રોજ સાંજે જે કીર્તન વગેરે થતું હોય, સ્તોત્રપાઠ કીર્તન, એમાં આવીને બેસી જાય. આવું હતું. એટલે ટૂંકમાં આ લોકોને આપણે ઘણીવાર કહેવાય કે જીવ અને મનુષ્યેતર યોનિઓમાં પણ આવી ભગવદ ભક્તિનો અધિકાર છે. બ્રહ્મસૂત્રમાં તો આખું એની અધિકરણ પણ છે, ઘણી ચર્ચા થયેલી છે કે મનુષ્યેતર યોનિઓમાં કદાચ કર્મ કે જ્ઞાન એનો અધિકાર કે યોગ્યતા ન હોય. આપણા વૈદિક કર્મો કરવાનો તો મનુષ્યેતર જીવોને ક્યાંથી અધિકાર હોય? એટલે કર્મ અને જ્ઞાનમાં અધિકાર જે છે એની ગણતરી થાય છે. અધિકાર એટલે યોગ્યતા. તો યોગ્યતા જોવામાં આવે છે, ભક્તિમાં અધિકારની ગણતરી થતી નથી. સ્ત્રી સ્વભાવ એટલે નિર્બળતા, લોભી સ્વભાવ એટલે વૈશ્ય સ્વભાવ એટલે લોભીપણું, અને શુદ્ર સ્વભાવ એટલે મૂઢતા. મૂઢ કંઈ સમજે જ નહીં, એમ
પોતાની બુદ્ધિથી વિચારે નહીં, મૂઢ કહેવાય. અને ગીધ વગેરે પાપ યોની, આ બધા પણ જો ભક્તિ કરે તો એમને પણ પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. અહીં કીધું મામ હિ પાર્થે વ્યપાશ્રિત્ય, મારો આશ્રય લઈને જો આ પાપ યોનિઓ, સ્ત્રી સ્વભાવ, વૈશ્ય સ્વભાવ વગેરે જો ભક્તિ કરે તે પી યાંતિ પરામ ગતિમ, તો એમને પણ પરમ શ્રેષ્ઠ અંતિમ ગતિની પણ પ્રાપ્તિ થાય છે. અંતિમ કલ્યાણ એ લોકોને થાય જ છે. તો શકુબાઈ જે છે, શકુબાઈ તો ઓલા અત્યંત ઓલા શકુબાઈના ઓલા શું કહેવાય, કંડા એટલે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલવાળી વાત ખ્યાલ છે. કબીરજી, સંત કબીરદાસજી, કબીરજીના ભજન દોહા વગેરે પ્રસિદ્ધ. કબીરદાસજી કાશીથી, મહારાષ્ટ્રના બહુ પ્રસિદ્ધ શકુબાઈ કરીને જે છે એમની વાત એમણે સાંભળી. તો કાશીથી મહારાષ્ટ્ર ચાલતા કબીરદાસજી શકુબાઈને મળવા આવેલા, એમની વાત સાંભળી હતી. શકુબાઈ કંઈ મહાન ભક્ત છે. શકુબાઈ તો અત્યંત ઓલા શૂદ્ર વગેરે નીચલી જાતિના હતા, પણ એટલે બધાના ઘરે જઈને આવી રીતે ગાય ભેંસના જે પોદડાઓ હોય, કંડા જેને કહેવાય, ઓલા છાણ, એ સૂકવે અને પછી એને વેચે. એટલે બધાના ઘરે જઈને આ પોદડા વગેરે બનાવે અને પછી વેચે. એટલે એવું બધું કામ કરતા હતા. તો કબીરદાસજી આવે છે મહારાષ્ટ્રમાં આવી રીતે ગામમાં પૂછે છે આ શકુબાઈનું ઘર કયું, શકુબાઈને મળવું છે. તો શકુબાઈનું આવું પૂછે કબીરજી, અને પછી કે ગામ લોકો કહે જો આ બધા ભેગા થઈને બાજે છે ને જે અંદરો અંદર, એમાં છે શકુબાઈ. એટલે બે બહેનો બાજતી હતી કે એ લોકોના આ જે છાણા હતા, સૂકા છાણા, એ ભેગા થઈ ગયા હતા. એટલે બદલાઈ ગયા, ભેગા થઈ ગયા. એટલે કે ઘણાએ આમ કપટ માટે આમ ભેગું કરી નાખ્યું બધું, અને કે આ બધા છાણા મારા જ છે, એવું બધું થતું હતું. એટલે શકુબાઈ વગેરે ત્યાં હતા, બાંધતા હતા આવી રીતે કે આ મારા છાણા છે, મારા છાણા છે. અને ત્યાં કબીરદાસજી જોવે છે. એટલે જે ભક્તને મળવા હું કાશીથી મહારાષ્ટ્ર ચાલતો આવ્યો, એ આ છાણા માટે લડે છે, એકબીજા જોડે બાજે છે. આ ભક્તને જોવા માટે હું છે કાશીથી અહીં મહારાષ્ટ્ર ચાલતો આવ્યો, એમ કરીને આમ પાછા વળતા હતા કે આ જોઈને હું કામ છે, મળીને હું કામ છે. આમ પાછા વળતા હતા. ત્યાં શકુબાઈએ બૂમ પાડી, મહાત્માજી જરા ન્યાય કરી આપો આમાં, કે તમે મહાત્મા છો ને, તમે સાચો ન્યાય કરી શકશો. તો કઈ રીતે? કે શું ન્યાય કરવાનો છે? કે અમારા છાણા છે ને આમ ભેગા થઈ ગયા છે, આમાં મારા છાણા જુદા કરી આપો ને. એટલે કબીરદાસજી કે મને કઈ રીતે ખબર પડશે તારા છાણા કયા છે? તો કે મારા દરેકે દરેક છાણા, મહાત્માજી તમારા ઉપર અમને વિશ્વાસ છે, તમે એક કામ કરો, અહીં આવો, બેસો, અને તમે એક એક છાણું આવી રીતે કાને ધરજો. દરેક છાણું કાને ધરજો. જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલનો રણકાર આવે એ છાણા તમે જુદા રાખજો, એ મારા છે. તો મહાત્માજીએ કર્યું, વિઠ્ઠલ જે છાણામાંથી વિઠ્ઠલનો રણકાર આવતો તો એ જુદા કર્યા. એ શકુબાઈ એટલે ભક્તિનો મહિમા તમે બાહ્ય વસ્તુઓમાં પણ, આ બીજા જે એક સંતનું નામ, એક ભક્તનું નામ છે, રેતીનો ઢગલો હોય, રેતીનો અહીં ઢગલો, અથવા તો આમ બહુ વાવાઝોડું આવે તો કેવું રેતીનું બધું આમ ફેલાઈ જાય ને, અને એમાં એ જે દેવતાનું, ગણપતિ દાદાનું સ્તોત્ર ગાય, મુદાકરાત મોદકમ ગણેશ પંચરત્ન ગાય, તો એ ધૂળ એવી રીતે ગોઠવાઈ જાય, આમ રીતસરના ગણપતિ દોરાઈ જાય. એ ભાઈ એ કયા 2 જ અક્ષરનું એ બેન ભક્તનું નામ છે, ચાલો હું જોઈશ. એટલે આવી રીતે કાળ ભૈરવાષ્ટક ગાયું બધા સામે. તો કાળ ભૈરવ એ કૂતરો વગેરે લઈને એ મૂર્તિ આખી એ રેતીના ઢગલામાં ઉપસી આવી. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. ભગવાન આવી રીતે, અને શું કીધું અહીંયા? યાંતિ પરામ ગતિમ, એટલે કે પરમ ગતિને પ્રાપ્ત થાય જ છે, કોઈ સંદેહ નથી, એવું અહીંયા કીધું. અહીંયા પાપ યોની એટલે એક સરસ શબ્દ છે, સ્પિરિચ્યુઅલી હેન્ડીકેપ. જો આપણે અત્યંત સારા હેન્ડીકેપ હોવું એ કેવું છે? પૂર્વજન્મનું જ કોઈ પાપ હોય. સ્પિરિચ્યુઅલી હેન્ડીકેપ, સારું સમજણ જ ના પડે શું કહેવા માંગે, સત્સંગમાં આવીને ઊંઘી જઈએ. એટલે સ્પિરિચ્યુઅલી હેન્ડીકેપ કહેવાય. પાપ યોની એટલે આપણે બધું જ હોય આપણી પાસે, સત્સંગનો અવસર હોય, કુશળ આચાર્યો મળ્યા હોય, પણ સત્સંગનો લાભ ના લઈ શકીએ, કંઈક ને કંઈક આવે વચ્ચે, એટલે સ્પિરિચ્યુઅલી હેન્ડીકેપ એવું કહેવાય. આવું હોય ને તો પણ જો એ પ્રેમથી ભગવાનનું ભજન વગેરે કરે તો એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે, એવું અહીંયા કીધેલું છે. એટલે ડિસએડવાન્ટેજડ પીપલ અથવા તો સ્પિરિચ્યુઅલી હેન્ડીકેપ વગેરે કહેવાય.
પ્રહલાદ જેવા નાસ્તિકને ત્યાં જન્મ્યા, હિરણ્યકશિપુ વગેરે, કોઈ વાતાવરણ જ નહોતું કે કલ્યાણ થાય જીવનનું, છતાં પણ કેવું, પ્રહલાદ એટલે અસુર કુળમાં જન્મેલા, એટલે અસુર કુળ હોય, આસુરી વૃત્તિઓ લઈને જન્મેલા હોય, છતાં પણ કેવું એમનું કલ્યાણ થઈ ગયું, કેમ? ભક્તિના પ્રભાવે. જે ગર્ભમાં હતા અને એમને ભગવાનની ભક્તિ આવી રીતે પ્રાપ્ત થઈ, નારદજી વગેરેને લીધે. એટલે અહીંયા ભક્તિનો મહિમા આવી રીતે ગાયો છે. અને ઘણા બધા આધ્યાત્મિક અવરોધો હોય છતાં પણ ભગવદ આરાધના જે છે ને એ આવી રીતે છેક તરી જઈએ ને આપણે ત્યાં સુધીની આપણને મદદ કરાવે છે. સ્વામીજી અહીંયા એમના જમાનામાં જ્યારે બહુ પહેલાં અમેરિકા જતા હતા ત્યારે અત્યારે તો જો અમેરિકા જવાનું ઓલું હોય ને કે 4 કલાક પહેલાં જવું પડે, 4 કલાક લાઈનો એટલી હોય, ઓલું ચેક ઇન બેગેજ ને બધું કેટલું બધું ચેક કરવાનું હોય. એક દિવસ કંઈ અમેરિકાથી અહીં આવતા હતા અને પાછા વળગા કંઈક મોડા પડ્યા હશે, એટલે લાઈનમાં ઊભા રહે તો ફ્લાઇટ છૂટી જાય એવી હતી. એટલે અમેરિકાથી અહીં અમદાવાદ, દિલ્હી વગેરે જેની ફ્લાઇટ હતી એ છૂટી જાય એવી હતી. કોઈ કાયદાની રીતે એમનો નંબર આવે એવો હતો જ નહીં, ફ્લાઇટ છૂટી જ જાય એવી હતી. કારણ કે બહુ બધું અમેરિકા, શિકાગોનું એરપોર્ટ તો દુનિયાનું સૌથી વધુ બિઝી એરપોર્ટ છે. દર 3જી સેકન્ડે એક ફ્લાઇટ ટેક ઓફ થાય છે કે લેન્ડ થાય છે, દર 3જી સેકન્ડે. શિકાગોનું એરપોર્ટ પહેલાંની વાત છે. તો શું કહે, હા, તો આવે ઓલા બધી લાઈન હતી એટલે નંબર જ આવે એવો નહોતો, એટલે સ્વીકારી જ લીધું કે આ છૂટી જ ગઈ છે ફ્લાઇટ. અને ત્યાં આવી રીતે કોઈ ઓલા બધા જે ફ્લાઇટમાં એમની ટિકિટ હોય ત્યાં ઓલા બેન જે હોય અમદાવાદ 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 એમ બૂમો પાડતા આવ્યા. એટલે જે 200-500 જણાની લાઈન હતી એમાં એક જે ફ્લાઇટ એટેન્ડન્ટ જે હોય અમદાવાદ અમદાવાદ એમ બૂમો પાડતા, એટલે અમદાવાદ ના હોય એટલે શું, એ સીધા તમે પહેલાં આવી જાઓ તો ફ્લાઇટનો જવાનો સમય થઈ ગયો. તો આને આ છે ને ચોઝન વન કહેવાય. એટલે કે જે કાયદાની રીતે કોઈ દિવસ આ જન્મમાં એમનું કલ્યાણ થાય એવું છે નહીં, ભગવાન છે ને આવી રીતે અમદાવાદ અમદાવાદ એમ કહીને બોલાવી લે પોતાની પાસે, જલ્દી પહોંચાડી દે, એને એડવાન્ટેજ કહેવાય. તો એ એડવાન્ટેજની વાત અહીંયા 33મા શ્લોકમાં કરે છે. આપણે મહેનત કરીએ, આપણે પુરુષાર્થ કરીએ અને બધું હૃદય શુદ્ધ કરીએ, માંડ થોડુંક કંઈક કરીએ, ત્યાં સત્કર્મો કરીએ, ત્યાં સત્કર્મોનું અભિમાન જન્મી જાય, ત્યાં પાછું હૃદય ડોળાઈ જાય. કંઈક આપણા પુરુષાર્થથી આપણે બધો ભગવત પ્રાપ્તિનો બધો કેટલોય પ્રયત્ન કરતા હોઈએ છીએ. ભાઈ ભગવાનને કહે, ભગવાન બહુ મહેનત કરી, બહુ આ પુરુષાર્થ કર્યો, પણ હવે તું સંભાળ, કુછ આપકી અરજ હે. એટલે ભગવાન એડવાન્ટેજ આપે. એડવાન્ટેજ આપે એટલે શું, તો એ 33મા શ્લોકમાં કહે છે, કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યાઃ ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમસુખં લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. એડવાન્ટેજ મળેલો. એડવાન્ટેજ એટલે શું, બસ હવે થોડુંક જ બાકી રહે. એટલે આપણે ગઈકાલે જે ઉદાહરણ આપ્યું ને કે 100 મીટરની રેસ દોડવાની હોય, એમાં આપણને થોડાક આગળ જ ઊભા રહેવાનું હોય તો એ થોડુંક જ દોડવાનું રહે ને, તરત જ વિનિંગ લાઈન હોય ત્યાં આપણે પહોંચી જઈએ. તો એવી રીતે એડવાન્ટેજ મળેલો હોય. તો આધ્યાત્મિક વાતાવરણ મળે આપણને. જન્મ જ એવા કોઈક શુચિનામ શ્રીમતામ ગેહે વગેરે જ્યાં ધર્માચરણ હોય, બધા ભક્તો હોય, માતા પિતા વગેરે, એવી રીતે જન્મથી જ આપણને ભક્તિનું, જ્ઞાનનું વગેરે વાતાવરણ મળે. અત્યંત પુણ્યશાળી આપણો જન્મ હોય વગેરે. એટલે જો પાપાચરણ કરનારાઓનું પણ કલ્યાણ થાય, જેમને આધ્યાત્મિક વાતાવરણ નથી મળ્યું, સ્પિરિચ્યુઅલી જે હેન્ડીકેપ છે, એવી કોઈ મહાન અનુકૂળતાઓ નથી મળી, એમને પણ જો પરામગતિ મળતી હોય તો જે એડવાન્ટેજ જેને મળેલો છે, જેને બ્રાહ્મણ દેહ વગેરે મળેલું છે, કિમ પુનર્બ્રાહ્મણા, બ્રાહ્મણ દેહ એટલે અહીંયા જે બ્રહ્મને વરેલો છે, ભગવાનનું જ પહેલેથી વરણ, જન્મ્યા ત્યારથી ભગવાનના ભક્ત તરીકે જ જન્મેલા છે વગેરે. પુણ્યાહા, પુણ્ય જન્મ જેમનો છે, જેમને પુણ્ય જન્મ એટલે આવી રીતે સત્સંગીઓના કુળમાં જે જન્મેલા છે એવો હોય અને ભક્તો હોય. રાજર્ષિ, તો રાજા પણ છે ને ઋષિ પણ છે.
એને રાજર્ષિ કહેવાય. એટલે ક્ષત્રિય તો કેવો રાજર્ષિ કોને કહેવાય? રાજા એટલે ક્ષત્રિય. તો જે ક્ષત્રિયમાં વિચારવાના ગુણો પણ છે એટલે એને રાજર્ષિ કહેવામાં આવે છે. અજાતશત્રુ, જનક રાજા, અશ્વપતિ, અંબરીશ વગેરે બધા રાજર્ષિઓ કહેવાય છે. તો પુણ્ય યોની છે, આ બધી પુણ્ય યોની છે. તો સ્વભાવથી જે ઓછી અધિકારવાળા હોય એ ભગવાનની ભક્તિ કરે એ તો એમનું કલ્યાણ થાય છે. તો પુણ્ય યોની આ બ્રાહ્મણો વગેરે જે છે ત્રૈવર્ણિક રમણીય યોની. રમણીય યોની એટલે પુણ્યશાળી યોની કહેવાય છે બધી, કે જ્યાં જે સાધના કરે એનું તરત ફળ મળે. તો પૂર્વના પુણ્યકર્મો વગેરે હોય તો એવી ઉત્કૃષ્ટ ઉપાધિ મળે આપણને, તો ઝડપથી આપણું કલ્યાણ થાય છે. એટલે એ અહીંયા કીધું કેમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા. તો એ લોકોનું કલ્યાણ થાય એમાં તો કહેવું જ શું. એટલે પુણ્યને લીધે જન્મેલા જે છે જેનામાં સાત્વિકતા પ્રધાન છે એમનું તો કલ્યાણ થાય જ છે એવું અહીંયા કીધું. અને માટે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. આ સુખ આ લોક જે છે, આ લોક એટલે આ દેહને પણ કહેવાય. આ દેહ અથવા તો આ લોક વગેરે જે સંસાર વગેરે જે છે અનિત્ય છે અને અસુખ છે. અને માટે અનિત્ય અને જેમાં સુખનો છાંટો નથી અથવા સુખનો આભાસ છે. આપણે વિચાર કર્યો કેરીમાં સુખ નથી, કેરી વગેરે આપણે અત્યારે સુંદર વિચાર કર્યો, વિશ્લેષણ કર્યું, આપણને કેરી નથી જોઈતી, સુખ જોઈએ છે. અને એટલા જ માટે કેરીમાં સુખ નથી એટલે તો દર વખતે ઉનાળામાં એટલી ને એટલી ઈચ્છા અધૂરી જ રહેલી હોય છે. એટલે વિવેકી એવું સમજે છે કે મને સુખની ઈચ્છા છે, સુખી થવું છે, આપણને વિષયો નથી જોઈતા. એટલે અનિત્યમ અસુખમ લોકમ. આ સુખ આ લોક અને આ દેહ વગેરે બંને અનિત્ય છે, અસુખ છે, અને માટે મારું ભજન કર. આ અનિત્ય એવા શરીરને પ્રાપ્ત કરીને મારું તું ભજન કર. એટલે આ શરીરધારી મનુષ્ય દેહ મળ્યો છે, કરવા જેવી એક જ વસ્તુ છે ભજન. એટલે ભજસ્વ મામ એટલે મારું ભજન કર. મારું ભજન કર એટલે મને જાણવા માટે પ્રયત્ન કર. જો ભજસ્વ મામનો ઘણા બધા જે વૈષ્ણવાચાર્યો જે છે, જેમ કે માધવાચાર્યજી છે, વૈષ્ણવાચાર્ય કહેવાય. વૈષ્ણવ એટલે ભગવાનના ભક્ત છે. માધવાચાર્ય ભક્તિના આચાર્ય છે. એ કે ભગવાનની સેવા કરો. વલ્લભાચાર્યજી વગેરે જે છે ભગવાનની આરાધના ઉપાસના વગેરે અર્થ કરે છે. વેદાંતમાં ભજનનો અર્થ જાણવું. મારું ભજન કર એટલે વેદાંતમાં શું અર્થ થાય? મને જાણ. એટલે ભજસ્વ મામ એને વેદાંત તત્વમસી મહાવાક્ય કહે છે. તત્વમસી એટલે ભજસ્વ મામ. મારું ભજન કર એટલે મને જાણ, મને આત્મ સ્વરૂપે જાણ. એટલે એ બધી સુંદર વાતો છે. બહુ સુંદર અહીંયા તત્વમસી મહાવાક્યનો અર્થ આચાર્યોએ સમજાવ્યો છે. તો આવતા ક્લાસમાં આપણે આ વિચારણા કરીને મુખ્ય જે ભગવદ્ ગીતાનો જે કેવી રીતે ભજન કરીએ તો મન મના ભાવ મત ભક્ત એ કીધેલું છે એ આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.